હેલો, કેમ છો? બધાને દિવાળી કેવી રહી બધાને? આજે લાભ પાંચમ છે અને હું આજે બનાવું છું ડ્રાય કચોરી. આ દિવાળીના નાસ્તાની જ રેસીપી છે. તો આજનું રેસીપી છે ડ્રાય કચોરી. એના માટે આપણે જોઈશે આ છે ઓર્ગેનિક બેસન, અમૂલનું ઓર્ગેનિક બેસન છે. આ ઓર્ગેનિક ખાંડ છે જેને મેં દળીને પાવડર બનાવી દીધો છે. ઓર્ગેનિક ખાંડ. આ છે ખડા મસાલા, જે મેં ઘરે જ બધા ખડા મસાલાને શેકી અને એનો પાવડર બનાવ્યો છે. આ શેંગદાણા અને તલનો પાવડર છે, આમચૂર પાવડર. આ છે ઘઉંનો લોટ. આપણે આજે મેદાથી નથી બનાવવાના, ઘરમાંથી જ ઘઉંના લોટનો જ મેં કણક બાંધી છે અને એમાંથી આપણે બનાવીશું ડ્રાય કચોરી. તો ચાલો આપણે શરૂ કરીશું. અહીંયા એક હું નોનસ્ટિક પેન લઈશ. એમાં થોડું આપણે તેલ મૂકીશું, ખાવાનું તેલ જે આપણે રોજ રેગ્યુલર યુઝ કરીએ છીએ તે જ. એમાં આ ઓર્ગેનિક બેસન લઈશું. એને આપણે ધીમી આંચ પર સારી રીતે શેકી લેવાનો છે. આ લોટ જેમ શેકાશે ને એમ થોડો સરસ છૂટો પડશે આપણો. એમાં બહુ તેલ નથી લેવાનું, કારણ કે આપણે એને કચોરી બનાવવાની છે એટલે એમાં બધા મસાલા મિક્સ કરવાના છે હજી. એને ધીમી આંચ પર જ આપણે સારી રીતે શેકી લેવાનો છે. ચણાનો લોટ છે એટલે શેકાતા થોડી વાર જ લાગે આપણે, પણ એને આપણે શેકવો સરસ જરૂરી છે. થોડો એનો કલર બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. દિવાળીમાં આપણે ઘરે જ આવા સારા એવા નાસ્તા બનાવી શકીએ છીએ. શેકાય ને એટલે આપણો લોટ થોડો આવો છૂટો પડી જશે, એટલે આપણને ખ્યાલ પણ આવશે કે હવે આપણો લોટ શેકાઈ રહ્યો છે. અને એની સુગંધ પણ સરસ આવશે શેકાવાની. એમાં આપણે નોનસ્ટિક પેન લઈએ તો સારું રહેશે કે નીચે ચોટે ને લોટ આપણો. જો સરસ એનો કલર પણ હવે થોડો
બદલાઈ ગયો છે. આપણે એને ગેસ બંધ કરી દઈશું અને થોડું ઠંડુ પડવા દઈશું. એમાં આપણે આ થોડું મેં શિંગદાણા અને તલનો ભૂક્કો લીધો છે. બે મિક્સ કરીને એનો આવો પાવડર બનાવ્યો છે. એ 2 ચમચી જેટલો અંદર મિક્સ કરી લઈશું ગરમ ગરમમાં. જો તમે શિંગદાણા અને તલ શેકેલા લીધા હોય તો થોડું ઠંડુ પડે પછી પણ લઈ શકો છો. મેં અહીંયા બંને કાચું જ લીધું છે એટલે આ ગરમમાં નાખીએ એટલે થોડું સરસ શેકાઈ જાય અને આપણો લોટ પણ જલ્દી ઠંડો પડી જાય એટલા માટે. હવે એમાં આપણે નાખીશું 2 ચમચી ગોળ ખાંડ અને 1 ચમચી આમચૂર પાવડર. અને આ ખડા મસાલા છે એનો જે મેં મસાલો ઘરે જ બનાવ્યો છે એ 2 ચમચી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું. આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું એટલે આપણો જે કચોરીનું પૂરણ તૈયાર કરી છે એ આપણું તૈયાર થઈ જશે. આ રેડી કર્યા પછી આપણને એવું લાગે કે જો આવું છૂટું છે તો થોડું આપણે એમાં તેલ મિક્સ કરી લઈએ જેથી અંદર માવો છૂટો ના પડી જાય. આપણે ડ્રાય કચોરી બનાવીએ છીએ એટલે એ કેવું કે તમે 10-15 દિવસ સુધી એને એરટાઈટ ડબ્બામાં રાખો તો એવી ને એવી જ રહે છે. તમે ક્યાંક ફરવા ગયા હોય અને નાસ્તામાં પણ બનાવીને લઈ જઈ શકો છો આ વસ્તુ. આને એક બાઉલમાં આપણે લઈ લઈશું, ઠંડુ કરવા દઈશું. થોડું ચમચાની મદદથી સારી રીતે આપણે મિક્સ કરી લઈએ મસાલો બધો એમાં, એટલે ઠંડુ પણ પડે અને મસાલો સારી રીતે મિક્સ થઈ જાય. પછી આપણે આમ જોઈ લેવાનું, જો આમ એવું લાગે તો આમાં થોડું આપણે તેલ મિક્સ કરી લઈશું કે આપણે અંદર એમાં બાઇન્ડિંગ સારું આવે. મસાલો આપણો આવો થવો જોઈએ. હવે એને થોડું ઠંડુ પડે ત્યાં સુધી આપણે આને ભરવા માટે પૂરી વણવાની તે આપણે રેડી કરી લઈશું. આ પૂરી થોડી આપણે જાડી રાખવાની છે એટલે તળીએ ને તો તેલમાં છૂટું બી ના પડે અને એનું પડ બી ક્રન્ચી ને એવું સરસ બનશે.
ત્યાં સુધી આપણે અહીંયા તેલને ગરમ થવા માટે મૂકી દઈશું, કારણ કે આપણે આને તળવાની છે. તો તેલ ગરમ થાય આપણું. બસ આવી બનાવવાની છે, બહુ પતલી પણ નહીં ને જાડી નહીં એવી. પછી મસાલો આવી રીતે આપણે હાથથી અંદર એમાં મૂકી દઈશું અને થોડું એની ધાર ઉપર પાણી લગાવી લઈશું, જેથી આપણે છૂટું ના પડી જાય. આવી રીતે આપણે એને રેડી કરીશું. આપણું તેલ થાય ત્યાં સુધી આપણે કચોરી ભરીને રેડી કરી લઈએ, એટલે એક સાથે આપણે 4-5 કચોરી તળી શકીએ છીએ. આ પૂરીનું પડ થોડું આપણે જાડું રાખવાનું છે અને પછી એને ધીમા આંચે આપણે થોડી તળીશું ને એટલે સરસ ક્રન્ચી અને બ્રાઉન થશે. અમૂલની ઓર્ગેનિક શુગર લઈને તમે ઘણી બધી મીઠાઈ પણ ઘરે બનાવી શકો છો. એનું બહુ સરસ આવે છે. એ શુગર થોડી એની સ્વીટનેસ પણ ઓછી હોય છે અને ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. તમને ખ્યાલ આવી જાય કે આ ઓર્ગેનિક શુગર છે, એનો કલર બી ચેન્જ છે, તો કોઈ કેમિકલ નહીં, કંઈ પણ નહીં, અને બહુ સરસ આવે છે અમૂલની શુગર, જે તમે લાવીને બધામાં યુઝ કરી શકો છો.
તમે ફ્રી હોય તો આ મસાલો પહેલાં બનાવીને પણ એક દિવસ પહેલાં મસાલો બનાવીને પણ રાખી શકો છો. બેસન શેકી અને થોડું ઠંડુ પડે એટલે આવી રીતે તમે મસાલો બનાવી અને એરટાઇટ ડબ્બામાં ભરીને તમે ફ્રીઝમાં રાખી શકો છો. ફરી જ્યારે પણ તમારે બનાવવું હોય ત્યારે આ રેસીપી તમે બનાવી શકો. આપણું તેલ રેડી થઈ ગયું છે. હલકા હાથે થોડું આપણે એને આવી રીતે ઉપર નીચે કરી લઈશું અને પછી એકદમ ધીમી આંચ પર એને આપણે થોડી બ્રાઉન થવા દઈશું. એટલે આપણું પડ એકદમ ક્રન્ચી પણ બનશે અને પોચું પણ બનશે. આપણે ઘઉંનો લોટ જ્યારે બાંધીએ છીએ ને તો એમાં થોડું આપણે કેવું કે પૂરીમાં નાખીએ એવું એનાથી થોડું વધારે એવું મોણ લેવાનું છે અને થોડું મીઠું નાખવાનું છે અને એવી રીતે આપણે એનો લોટ બાંધવાનો છે. લોટ બી બહુ કઠણ પણ નહીં ને બહુ ઢીલો નહીં, એવો લોટ આપણે એમાં બાંધવાનો છે. એને થોડું આપણે આવી રીતે કન્ટિન્યુ રાખીશું જેથી એક સાઈડ લાલ ના થઈ જાય અને એક સાઈડ વ્હાઈટ ના રહે અને ચારે બાજુથી સરસ એવી બ્રાઉન કચોરી આપણી તળાય. આ કચોરી જોડે તમે ચા ઓર્ગેનિક આની અમૂલની ઇન્સ્ટન્ટ ચા આવે છે એ પણ બનાવીને એની સાથે તમે લઈ શકો છો. આ છે ઓર્ગેનિક ઇન્સ્ટન્ટ ચા છે અમૂલની. એમાં 2 ફ્લેવર છે, એક મસાલા ચા છે અને એક જિંજર. 2 ફ્લેવર આવે છે અને એ તમે ટ્રાવેલિંગમાં ક્યાંય જાઓ તો આવી કચોરી અને સાથે આ પેકેટ લઈ જાઓ તો એ તમે ઇન્સ્ટન્ટ ચા ફક્ત ગરમ પાણીમાં એને મિક્સ કરો એટલે તમારા ટેસ્ટની ચા તમને રેડી મળી જાય. એ તમે જરૂર એકવાર ટ્રાય કરજો કે તમે આપણે ઘણીવાર એવું બને છે કે ગુજરાત છોડીને બહાર જઈએ ને તો આપણને આપણા ટેસ્ટની ચા ના મળે. તો આપણને આપણા ટેસ્ટની ચા નથી મળતી ક્યાંય જઈએ તો આપણે આવી રીતે આ લઈને જઈએ તો આપણે ઇન્સ્ટન્ટ ચા ગમે ત્યારે ટ્રેનમાં હોય કે ક્યાંય બી તો આપણે આ ચા બનાવીને પી શકીએ છીએ. આપણને આપણા પ્રમાણે ટેસ્ટ મળે છે. જો આવી રીતે એના પાઉચ રેડી જ આવે છે. તમે 1 કપ ચા તમારે 1 પાઉચ નાખો એટલે 1 કપ ચા આપણી રેડી થઈ જાય. એની સાથે તમને એને મિક્સ કરવા માટે સ્ટીક પણ અમૂલ આપે છે. આપણી કચોરી રેડી થઈ ગઈ છે. ગેસ બંધ કરી અને એકવાર આપણે એને ડીશમાં લઈ લઈશું. આવી રીતે સાથે એક સ્ટીક પણ હોય છે અમૂલની,
તો તમે એને કપમાં મિક્સ કરી અને ચા તૈયાર કરી શકો છો. તો આપણી ડ્રાય કચોરી રેડી થઈ ગઈ છે. એને આપણે એક પ્લેટમાં સર્વ કરીશું. તો આપણી આજની રેસીપી રેડી છે, ડ્રાય કચોરી. થેન્ક યુ અમૂલ ટીમ.